નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી. વાત કરીએ તો કેશોદ પોલીસે 8 જુગારીઓને ₹16,300 રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. સમગ્ર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના અને કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બંધી અટકાવવા અને આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નાસ્તા ભાગતા આરોપીને ઝડપી લેવા કેશોદ પોલીસ સ્ટાફને બ્રીફિંગ કરી કડક સૂચના આપવામાં આવી. રાઉન્ડ ધ પેટ્રોલિંગમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ કરણભાઈ હમીરભાઈ ભાટિયા, વિનયસિંહ કાળુભાઈ સિસોદિયા તથા અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમાને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના મેસવાણ ગામે દરબાર પાટી વિસ્તારમાં જાહેરમાં 3 પતિનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી હતી. બાતમીના સ્થળે પહોંચતા સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગોળ કુંડાળો કરીને 3 પતિનો હાર જીતનો જુગાર રમતા હોય નાસવાનો પ્રયાસ કરતા જેમના તેમ બેસવાની સૂચના આપી હતી. પૂછપરછ હાથ ધરવામાં આવતા જ રમેશભાઈ દાનાભાઈ ધાના, મનહરભાઈ ઉર્ફે કાળુભાઈ મેનદભાઈ પરમાર તેમજ નરેન્દ્રભાઈ હરદાસભાઈ બાબરિયા, બિપિન બચુભાઈ બાબરિયા, દેવશીભાઈ પરબતભાઈ મારુ, મેહુલ વાલાભાઈ મક્કા, પ્રવીણભાઈ હરદાસભાઈ બાબરિયા, મહેશ મણીલાલ સંઘાણી રહેવાસી તમામ મેસવાણવાળાને રોકડ ₹16,300 સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ.